અગ્નિકાંડને લઈ અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। કોર્પોરેટર નીતિન રામાણી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં આ રાઝ ખુલ્યા। વીડી નામના વ્યક્તિએ પ્રકાશ જૈન સાથે કરાવી હતી મુલાકાત તેમ નીતિન રામાણીનું કહેવું છે। પ્રકાશ જૈન સાથે 2 થી 3 વાર મુલાકાત થઈ હતી તેમ નીતિન રામાણીનું કહેવું છે। વીડી નામના વ્યક્તિનો મોબાઈલ ફોન હાલમાં સ્વિચ ઓફ છે। તો 2 દિવસથી ફોન કરું છું તેમ છતાં પણ ફોન બંધ આવે છે તેમ નીતિન રામાણીનું કહેવું છે। આર્કિટેક્ટ અને નીરવ વરુનો પણ સંપર્ક કરાવ્યો। ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવવા માટે નીતિન રામાણીએ ભલામણ કરી હતી। નીતિન રામાણીની ભલામણને લઈ અને પૂછપરછ ચાલી રહી છે। વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી કે જેને ગત રોજ ક્રાઇમ બ્રાન્ચે જે એસઆઈટી છે તેને બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ પણ નીતિનભાઈ કાલે ક્રાઇમ બ્રાન્ચે જે પૂછપરછ કરવામાં આવી શું આખી હકીકત છે શું ત્યાં નિવેદનો લેવામાં આવ્યા છે શું પૂછપરછ થઈ છે ખાસ જી મેં આની પહેલા જ આપ્યું એ જ નિવેદન હતું મારું તમે રાતે મને 3 વાગે ઉઠાડીને પૂછો તો એ જ આવે એમાં બીજું આપણે કોઈ નિવેદન આપ્યું જી મારે વાત થઈ હતી આપણે ન્યૂઝની અંદર એ જ નિવેદન આપ્યું છે મેં આર્કિટેક્ટની ભલામણ કરી હતી ઇમ્પેક્ટ ફી હાટું એ જ મારી આર્કિટેક્ટ કોણ હતું આર્કિટેક્ટ નીરવ વરુ હા શું ભલામણ શું હતી ને કેવી રીતના આખું કામ ભાઈ મને મારા મિત્રનો ફોન આવ્યો વીડીનો વિધિ કોણ છે એ કા વાણિયા હે એટલે એને મને ફોન કર્યો કે મારા ભત્રીજાનું હોય આ પ્રકાશ કરીને આવશે તેને કાયદેસર કરવાનું હોય એટલે મેં ભલામણ કરી આર્કિટેક્ટ જોતી મેં આ આપી દો આ કરી દે બધું એટલું છું પછી વિડી કોણ છે ને યાર વાત થઈ કોણ છે વિડી આમ ફોન બંધ આવે ફોન બંધ હા પછી તમે ટ્રાય કરી ફોન બંધ આવે હા ક્યાં રહે છે ક્યાં તમારે રોડ ઉપર કે ગરી એ આપણને ખબર નથી બીજી કઈ જે વિડી યારે તમે વાત થઈ નાણાંની લેતી દેતીની કંઈક ચર્ચાઓ થાય એમાં શું હકીકત કોઈ જાતની કાંઈ આપણે એમાં છે જ નહીં આપણે તો આર્કિટેક્ટ જોતી હતી ની ભલામણ કરી એ જ નિવેદનમાં મેં લખાયું છે અને પોલીસને હું સપોર્ટ કરું છું તમે ભલામણ કોની કઈ રીતે આમ આર્કિટેક્ટને આર્કિટેક્ટ હા ભાઈ આ કામ છે કરવાનું છે એ રીતે આર્કિટેક્ટ નું નામ શું બોલ્યા તમે નીરવ વરુ નીરવભાઈ નું સાગઠિયારે કઈ કનેક્શન હતું કે તમે એની યારે જ ભલામણ કરી કે થઈ જશે કે એવું કઈ ના આર્કિટેક્ટ આપણે કહેતા જ હોય આવતું હોય કામ એટલે અમારા ગ્રુપમાં કામ એને આપી આર્કિટેક્ટને એટલે એને આપણે કીધું બીજી કોઈ આપણે છે નહીં એમાં ઇમ્પેક્ટમાં મૂક્યું હતું કે શું થયું પછી ઇમ્પેક્ટમાં એને કાગળિયા પૂરા નહોતા પડ્યા એટલે છેલ્લે મેલ્યું હતું કંઈક 4થા મહિના પછી આપણને ખબર નથી પ્રકાશ જૈન સાથે આપની મુલાકાત થઈ હતી શું હતી હા પ્રકાશ જૈન આયરા થઈ હતી ને આની પહેલા મેં કીધું હતું 2-3 વાર થઈ હતી મુલાકાત ત્યારે શું ચર્ચાઓ થતી શું હતું આજા ઇમ્પેક્ટ હાટું નહીં પછી મેં તું કાગળિયા પૂરા પાડો એટલે ઇમ્પેક્ટમાં ફાઇલ આગળ વધે એ સિવાય આ થાય નહીં તમારું ક્યાં ક્યાં કાગળ ઘટતા હતા એમાં વેરા બિલ રેઆઉટ પ્લાન બિનખેતીનો હુકમ નહીં આર્કિટેક્ટ જ લેવા આઉટ પ્લાન તો તૈયાર કરતો હોય ને એ એના ડ્રોઈંગ તૈયાર કરતો હોય એનું જે સ્ટ્રક્ચર અંદર ઊભું હોય બાંધકામ એનું રેઆઉટ પ્લાન તો બિનખેતી થઈ હોય ત્યારનો હોય હુકમ ને બધું એ છે મારું કેવું પોલીસે આ નિવેદન લીધા પછી તમારી સહી કે કઈ કરાવી છે કે શું હા સહી કરાવી તમને ક્યારે ક્રાઇમ બ્રાન્ચ થી રાતના ક્યારે મુક્ત કર્યા 10:30 થી 11 ની વચ્ચે પછી તમારી પાસે બીજા કોઈ કોર્પોરેટરો આ સહમિત છે કે એવી કઈ પૂછપરછ થઈ કે પૂછપરછ પણ આમાં હતા જ નહીં કોઈ છે જ નહીં બીજું મારા ધ્યાનમાં નથી કોઈ 1.5 લાખ રૂપિયાની વાત આવે છે કોર્પોરેટરે જે દબાણ હટાવવાની તેમાં તમે તમારા કોઈ ગ્રુપનું છે એમાં કે શું કોઈ નથી મારા ધ્યાનમાં નથી બરાબર મારા ધ્યાનમાં કોઈ નથી તમે આજ નિવેદન આપ્યું વીડી હસ્તક વીડી નો અત્યારે મોબાઈલ બંધ હા કાલાવડ રોડ પર હા કે કરીએ છીએ એટલામાં એનો સંપર્ક તમારે કેવી રીતના થયો વીડી મારે 8-10 વર્ષ થયા અમે કે જમીન મકાનનું કરી એટલે ભેરા થયા હોય એને હિસાબે એ કોન્ટેક હતો એ જમીન મકાનનું કરે છે હતા નીતિનભાઈ રામાણી જે રીતના હાલ પોલીસ દ્વારા જે રીતના તેઓની પૂછપરછ કરવામાં આવી પરંતુ વીડી નો મોબાઈલ હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે કારણ કે જે હાલ જે રીતના ગુજરાત ફર્સ્ટ સાથે જે વાત કરવામાં આવી હતી તે જ જે નિવેદનમાં નોંધાવવામાં આવ્યા હોવાનું તેઓ કહી રહ્યા છે એટલે જોવાનું એ છે કે 1.5 લાખ રૂપિયા કોણે લીધા છે આ દબાણ ન હટાવવા માટે તે એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ